हाय फ्रेंड्स, वेलकम बेक टू नॉलेज गार्डन। આજના વિડીયોની અંદર 13/12 એટલે કે 13 ડિસેમ્બરના ધોરણ 10ની એકમ કસોટીઓ છે। જો ઘણા બધા વિદ્યાર્થીઓ એકમ કસોટીને ઇગ્નોર કરતા હોય છે, પણ હું એક ટીચર છું અને હું તમને એમ કહું છું કે તમે એકમ કસોટીઓ આપો, કારણ કે એકમ કસોટી દ્વારા તમને ખ્યાલ આવે છે કે તમારી કેટલી તૈયારી થઈ છે અને એ જ એકમ કસોટી દ્વારા તમે વાંચશો એટલે તમારી એટલી તૈયારી થતી આવશે। જો પરીક્ષાનો બોજો તમારા ઉપર ન હોય તો મને ખબર છે તમે કોઈ વાંચવાના નથી। તો એકમ કસોટી જે આવવાની છે 13/12ના, એના બધા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમને આજના વિડીયોમાં આપ્યા છે। માત્ર પ્રશ્ન જ આપેલા છે, આ બધા જ પ્રશ્ન તમે કડોકડ પાકા કરી લેજો। મોસ્ટ આઈએમપી છે એટલું પાકું કરશો તો બોર્ડનો રિઝલ્ટ પણ બહુ જ સરસ આવશે, કારણ કે આ પાઠમાંથી જેટલા પણ બોર્ડની અંદર ને એકમ કસોટીમાં અથવા દ્વિતીય પરીક્ષામાં પૂછાશે એ બધા જ આઈએમપી પ્રશ્નો મેં તમને આપેલા છે। સ્ક્રીનશોટ પાડો કે ટીક કરી લ્યો, પણ સરસ રીતે એની તૈયારી કરો। તો હવે વધુ સમય ન લેતા હાલો આપણે શરૂ કરીએ આજનો વિડીયો, જેમાં 13/12/2024ના જે એકમ કસોટી વિજ્ઞાનની છે તેના બધા પાઠ આવરી લીધા છે અને બોર્ડ માટે પણ એ જ પાઠના આઈએમપી રહેશે। તો ચાલો હવે શરૂ કરીએ આજનો વિડીયો। છે વિભાગ ડી માંથી પૂછાતા આઈએમપી ક્વેશ્ચન। આ ક્વેશ્ચન છે એ તમારી એકમ કસોટી માટે પણ ઉપયોગી છે અને બોર્ડની તૈયારી માટે પણ તમને ઉપયોગી છે। આજના વિડીયોમાં ખાલી ક્વેશ્ચન જ આપ્યા છે, આઈએમપી ક્વેશ્ચનો જ છે બધા, અને આ બધા જ પ્રશ્ન છે 100% આમાંથી તમને દ્વિતીયમાં કામ આવશે અને હમણાંની એકમ કસોટી છે એમાંથી ઘણું બધું પૂછાશે। તો આટલા પ્રશ્ન તમે જરૂરથી કરી લેજો। સૌથી પહેલા જીવ વિજ્ઞાનનો જોઈએ, પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન। એની અંદર 4 માર્ક્સમાં પૂછાતા માનવ મગજ એટલે કે આખી જે ટૂંકનું છે માનવ મગજની એ પાકી કરવાની છે 4 માર્ક્સની આકૃતિ સહિત। પછી પરાવર્તી કમાન સમજાવી, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો। પછી આવર્તન એટલે શું ઉદાહરણ સાથે સમજાવો, જેની અંદર ભૂ આવર્તન અને રસાયણાનું આવર્તન, પ્રકાશાનું આવર્તન આ બધું આવે છે। પછી વનસ્પતિ અંતઃસ્ત્રાવનું વર્ણન કરવાનું છે કે કયા કયા અંતઃસ્ત્રાવ છે। ઉર્મિ વેગ એટલે કે વિદ્યુત આવેગો શરીરમાં કેવી રીતે વહન પામે છે તે। અને સાઈડમાં એક બીજો પણ ક્વેશ્ચન રહી ગયો હતો એટલે પાછળથી ઉમેર્યો છે। અંતઃસ્ત્રાવનું નામ આપો, તે કઈ ગ્રંથિમાંથી નીકળે છે તે ગ્રંથિનું નામ આપો, અને તે શું કાર્ય કરે છે અંતઃસ્ત્રાવ તે પણ જણાવો। કોઈ પણ 4 અંતઃસ્ત્રાવ વિશે તમારે લખવાનું હશે, એ 4 અંતઃસ્ત્રાવના નામ, કઈ ગ્રંથિમાંથી તે ઉત્પન્ન થયા અને શું કાર્ય તે કરે છે। તો આ થયા પ્રકરણ 6ના 6 પ્રશ્નો વિભાગ ડી માં પૂછાય તેવા। પછી જોઈએ પ્રકરણ 7। પ્રકરણ 7ની અંદર પ્રજનન વાળો પાઠ છે, બરોબર। પુષ્પ એટલે શું, પુષ્પના પ્રજનન ભાગ અને તેને આધારે પુષ્પના પ્રકાર જણાવો। આ જે ફૂલની ઊભા છેદની આકૃતિ વાળો છે તે પ્રશ્ન છે। પછી મોસ્ટ આઈએમપીમાં છે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત અને સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ સહિત। બોર્ડની અંદર આ બેમાંથી એક પ્રશ્ન હોય છે, એટલે કે જ્યારે ઓપ્શન હતા ત્યારે પુરુષનું પ્રજનન તંત્રના અથવામાં સ્ત્રીનું પ્રજનન તંત્ર પૂછતા હતા। હવે તો વૈકલ્પિક છે, તો 2 હોય તો તમારે કોઈ એક લખવાનું હોય, અને એના પછી અથવા કરીને લખેલું છે પણ તે અથવા નથી, પ્રશ્ન જ અલગ છે। સપુષ્પીમાં લિંગી પ્રજનન સવિસ્તાર સમજાવો। તો આ હતા તમારા પ્રકરણ 7ના આઈએમપી। હજી પણ આપણે આગળ જોઈએ તો જુઓ, ત્યાર પછી આવશે માસિક ચક્ર, જે સ્ત્રીઓમાં આવે છે, બરોબર। તો એ માસિક ચક્રની ટૂંકનો દાખી લખવાની હશે। પછી માનવ વસ્તી અને નિયંત્રણની પદ્ધતિ વર્ણવો। અલિંગી પ્રજનન એટલે શું, તેના પ્રકાર વિશે નોંધ લખો, અને વાનસ્પતિક પ્રજનન જણાવી તેના પ્રકાર વિશે અને તેના ફાયદા પણ જણાવો। તમે ધારો તો આના સ્ક્રીનશોટ પાડી લો આ બધા પ્રશ્નના, અને પછી તમારી નવનીતમાં કે જે પણ બુક મટીરિયલ તમે વાપરતા હો એમાં એ પ્રશ્ન ટીક કરી અને કડોકડ પાકા કરી લ્યો। ત્યાર પછી આવશે પ્રકરણ 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસ, જેમાંથી ઉદ્વિકાસ વાળો પોઈન્ટ છે એ નીકળી ગયો છે આ વર્ષે। આપણે ખાલી આનુવંશિકતા વિશે જ પડવાનું છે, અને એની અંદર માત્ર 2 જ પ્રશ્ન છે વિભાગ ડી માટે મોસ્ટ આઈએમપી। એક છે લિંગ નિશ્ચયન સમજાવો, અને બીજો છે લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે, બરોબર। જો વિદ્યાર્થીઓ આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને ન સમજાતા હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો, તો હું તમને એ પ્રશ્ન સમજાવતો એક આખો વિડીયો, જેટલા પણ પ્રશ્ન તમને નથી આવડતા એ બધા જ પ્રશ્ન સમજાવતો એક વિડીયો બનાવી દઈશ।
પણ અત્યારે આ વિડીયોમાં માત્ર હું પ્રશ્ન જ આપું છું કે એ પ્રશ્ન તમે કડોકડ પાકા કરી લ્યો. આમ તો આ વિડીયો હું કાલે મોકલવાની હતી, પણ જોયું કે ભાઈ આજે 11 તારીખ નહીં ને 12 તારીખ થઈ ગઈ છે, એટલે આજે જ આ મોકલવો પડશે તો જ વિદ્યાર્થીને લાભ થશે. હવે જોઈએ વિભાગ સી. આ હતા વિભાગ ડી ના 3 પાઠ. હજી એક ધાતુ અને અધાતુ વાળો પાઠ છે જે વિડીયોની અંદર લાસ્ટમાં મેં એડ કરેલો છે. વિભાગ સી ની અંદર પણ પાઠ 6 પરાવર્તી ક્રિયાનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. જો તમને કયા પાઠ આવવાના છે? 6, 7 અને 8. અને બીજો આવશે રસાયણ વિજ્ઞાનનો ધાતુ અધાતુ વાળો પાઠ જે વિડીયોમાં લાસ્ટમાં મેં આપેલો છે. પાઠ 6 પરાવર્તી ક્રિયાનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો. આ બધા 3 માર્ક્સના પ્રશ્ન છે. મનુષ્યમાં ચેતાતંત્રનું આયોજન જણાવી, તેના સામાન્ય કાર્ય, ચેતાપેશીનું કાર્ય શું છે, સ્નાયુ પેશી ચેતાઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે, વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન એટલે વટાણાનો છોડ આવશે અહીંયા, રાસાયણિક સંદેશાવ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન, લડવા કે દોડવાની ક્રિયામાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે અને શરીરમાં તેની અસરો, મનુષ્યમાં અંતઃસ્ત્રાવથી થતી ખામીઓ સમજાવો. આ બધો વિભાગ સી ની અંદર પ્રકરણ 6 નું છે. પછી પ્રકરણ 7 ની અંદર પણ જોશો તો કોષીય પ્રજનન દરમિયાન ભિન્નતા ઉદ્ભવે છે, જાતિના અસ્તિત્વ માટેની ભિન્નતા જરૂરી છે સમજાવો. પછી અવખંડન, પુનર્જનન, ભાજન એટલે શું તેના પ્રકાર, કલિકા સર્જન, પર્ણફૂટી અને તેના વિશે આકૃતિ સહિત માહિતી, લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કઈ રીતે ભિન્ન છે અને અલિંગી પ્રજનનના મર્યાદાઓ જણાવવાની છે, લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપી થાય છે એ પણ સમજાવવાનું છે. તો આ પાઠ 7 ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અત્યારે આ વિડીયોમાં માત્ર પ્રશ્નો જ છે. ત્યાર પછી પાઠ 7 નો જ છે હજી વિભાગ સી માં. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્ર અને ડીએનએ ની માત્રા જાળવી રાખવામાં આવે છે, યૌવન આરંભ એટલે શું અને દરમિયાન થતા ફેરફાર જણાવો. પછી પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે, 8મો પાઠ. ક્રમિક પેઢીની વિવિધતાનું સર્જન સમજાવો, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો, લક્ષણો કઈ રીતે જનીનોમાં નિયંત્રણ હેઠળ હોય છે. તો આ હતા 6, 7 અને 8 પાઠનો વિભાગ સી. હવે આપણે જોઈએ વિભાગ બી. હવે આ છે વિભાગ બી. પાઠ 6 થી શરૂ કરેલો છે. ગરમ વસ્તુને સ્પર્શ કરતા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે, આપણે કેવો પ્રતિસાદ આપીએ છીએ. પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયા શા માટે ધીમી હોય છે, પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો ઉદ્વિકાસ શા માટે થયો છે, મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષાયેલું છે, પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે, કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે, મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શા માટે આપવામાં આવે છે. તો આ 6થા પાઠના 2 માર્ક્સના આઈએમપી પ્રશ્નો છે. હવે જોઈએ આપણે 7મા પાઠની અંદર 4 જ પ્રશ્નો છે. જુઓ 2 માર્ક્સના. સજીવો શા માટે પ્રજનન કરે, વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા, લૈંગિક પરિપક્વતા સંદર્ભે તરુણો ઉપર કયા કયા દબાણો હોય છે અને શા માટે, અને ટૂંકનું છે વસ્તી વિશેની. પછી પાઠ 8 સમાનતા અને ભિન્નતાનો અર્થ. પુરુષનું રુધિર જૂથ એ હોય અને સ્ત્રીનું રુધિર જૂથ ઓ હોય અને બંને લગ્ન કરે અને લગ્ન બાદ તેમની પુત્રી આવે અને પુત્રીનો રુધિર જૂથ ઓ હોય તો આ વિધાન પર્યાપ્ત છે કે નહીં. બરોબર, આ વિધાન પર્યાપ્ત છે કે નહીં અને કયો વિકલ્પ રુધિર જૂથ એ અથવા ઓ માટે, અહીંયા પૂરો દેખાતો નથી પણ એ અથવા ઓ માટે પ્રભાવી છે, તમારો મંતવ્ય જણાવો. તો એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો અહીંયા ફરીથી મેં આ દેખાડ્યો છે એ પ્રશ્ન કે 2 સ્ત્રી અને પુરુષ છે, પુરુષનું રુધિર જૂથ એ હોય ને સ્ત્રીનું ઓ હોય અને લગ્ન બાદ તેમના ઘરે પુત્રી જન્મે અને એનું રુધિર જૂથ ઓ હોય તો આ વિધાન શું પર્યાપ્ત છે એ તેમ કહેવા માટે કે કયો વિકલ્પ રુધિર જૂથ એ અથવા ઓ માટે પ્રભાવી લક્ષણ છે. તમારે તમારા મંતવ્ય અહીંયા દેખાડવાના છે. તો આ થયા પાઠ જીવ વિજ્ઞાનના 6, 7 અને 8. બરોબર, અને એના વિભાગ ડી એટલે 4 માર્ક્સના, વિભાગ સી એટલે 3 માર્ક્સના અને વિભાગ બી એટલે 2 માર્ક્સના આઈએમપી પ્રશ્નો. હવે જોઈએ આપણે રસાયણ વિજ્ઞાન ધાતુ અધાતુનો. આ તમને બધા જ પ્રશ્નો જે છે એ તમને એકમ કસોટીમાં ઉપયોગી છે અને તમારી જે
સંક્રાંત પછી જે પરીક્ષા આવવાની છે પ્રિલીની એમાં પણ ઉપયોગી થશે. તો આટલા પ્રશ્ન જરૂરથી કરી લેજો, સ્ક્રીનશોટે પાડી લેજો. તો હવે જોઈએ આપણે ધાતુ અધાતુ વાળો પાઠ, એના વિભાગ સી, ડી અને બી ના પ્રશ્નો. જે પાઠ 6 ધાતુ અધાતુ એના બી અને સી બંને મેં અહીંયા ભેગા જ પ્રશ્ન લખેલા છે. તમે જોઈ લો હવે આ બધા જ પ્રશ્નો ધાતુ અધાતુનો તફાવત, ધાતુના સામાન્ય ગુણધર્મ, અધાતુના સામાન્ય ગુણધર્મ, ધાતુ અને અધાતુ તત્વના અપવાદ, એવી ધાતુના ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છરી વડે કાપી શકાય, ઉષ્માની ઉત્તમ વાહક હોય અથવા મંદવાહક હોય. તો આ બધા જ પ્રશ્નના તમે સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને સરળતાથી પ્રશ્ન મળી જાય. જેટલા પણ પ્રશ્નો છે આ બધા જ પ્રશ્ન 2 અને 3 માર્ક્સના ભેગા છે. એટલે કે કુલ 18 પ્રશ્ન છે 2 ને 3 માર્ક્સના ભેગા થઈને. અને બોર્ડની પરીક્ષા માટે પણ આ આઈએમપી જ પ્રશ્નો છે. એટલે બોર્ડના પણ જો તમને તૈયારી કરતા હો અત્યારથી જ તો આ જ પ્રશ્ન પાકા કરજો આ પાઠના, તો તમને વધુ સારા માર્ક્સ મળી શકશે. હવે જો આ બધે પ્રશ્ન જે છે તમને દેખાય છે સ્ક્રીન ઉપર વ્યવસ્થિત, તો તમે એના સ્ક્રીનશોટ પાડી લ્યો. એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ એટલે શું, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કઈ ધાતુ નાઇટ્રિક એસિડ ને હાઇડ્રોજન વાયુ મુક્ત નથી કરતી, શા માટે, એકવારીજીયા દ્રાવણ કોને કહેવાય, સોડિયમ ને કેરોસીનમાં શું કામ રાખવામાં આવે છે, પછી વરાળ સાથે લોખંડ અને પાણી સાથે કેલ્શિયમ અને પોટેશિયમના સમીકરણ લખવાના, ગેંગ એટલે શું, તેને દૂર કરવાની પદ્ધતિઓ, પછી લોખંડનું ક્ષારણ કઈ રીતે અટકાવાય, કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પણ સ્ટીલ શા માટે નહીં, ભુંજન કેલ્સિનેશનનો તફાવત, પછી સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટા માટે થાય છે તો એક્સ ઓળખો, આ પ્રક્રિયાનું નામ લખો અને એનું રાસાયણિક સૂત્ર પણ લખવાનું કીધું છે. પછી થર્મિટ પ્રક્રિયા, રાસાયણિક સૂત્ર લખવાનું, હા એ તો આગળ આવી ગયું. પછી થર્મિટ પ્રક્રિયા, પછી અહીંયા કને AU, FE, CU, MG, CA, ZN, AG, K એને સક્રિયતાના ઉત્તરતા ક્રમમાં ગોઠવવાનું છે. પછી મિશ્ર ધાતુ એટલે શું. ત્યારબાદ જોઈએ વિભાગ ડી, મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. એવી જ રીતે સોડિયમ ક્લોરાઇડનું એ નિર્માણ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો. આયનિક સંયોજનના ગુણધર્મ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. ત્યાર પછી કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ, મિશ્ર ધાતુની ટૂંક નોંધ અને ક્ષારણ ઉદાહરણ આપીને સમજાવો. તો આ પ્રશ્ન હતા વિભાગ ડી અને પાઠ 6 ના બી, સી, ડી ના. બરોબર. આના સિવાય હજી એક છે 4 માર્ક્સમાં તમને આવી રીતે એક કોષ્ટક આપી દેશે જેમાં 4 ધાતુ ABCD આપી છે અને કોની સાથે એ પ્રક્રિયા કરે છે ને કોની સાથે નથી કરતી પણ કોષ્ટકમાં લખ્યો છે અને એને આધારે તમારે આ પ્રશ્નના જવાબ આપવાના હશે. તો બસ આજના વિડીયોમાં મેં તમને જીવ વિજ્ઞાનના 6, 7, 8 અને રસાયણ વિજ્ઞાનનો ધાતુ અધાતુ વાળા પાઠના આઈએમપી આપેલા છે. આ પ્રશ્નો તમે જરૂરથી કરજો, સ્ક્રીનશોટ પાડી લેજો, તમારી બુક જે હોય એમાં ટીક માર્ક પણ કરી લેજો અને કડોકડ પાકા કરજો એટલે બોર્ડમાં, સેકન્ડ પરીક્ષામાં, એકમ કસોટીમાં બધેમાં તમને એ ઉપયોગી થશે. અને જો તમને એના આન્સર ન આવડતા હોય તો જણાવજો, તો એ સમજાવતો વિડીયો પણ હું બનાવીશ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વધુ ને વધુ વિદ્યાર્થીને શેર કરજો એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ મળે અને બધા જ વિદ્યાર્થીઓ, હું ઈચ્છું છું કે બધા જ વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લઈ આવે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.